મેઘરાજા વરસી રહ્યા છે અનરાધાર। મેઘરાજા જાણે પહેલા જ રાઉન્ડમાં બેટિંગના મૂડમાં છે। સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો મેઘરાજાએ વારો પાડ્યો છે। ચોમાસું જેવું અહીં બેઠું તેવું જ જામ્યું છે। હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। પણ પાણી ડેમ થઈ રહ્યા છે ઓવરફ્લો। ધરતી થઈ ગઈ જળમગ્ન। કોણે વિચાર્યું હતું કે ચોમાસું આવશે તો આવું આવશે? તણાઈ જશે ટ્રક, તણાઈ જશે કાર, તણાઈ જશે ઘર-બાર, તણાઈ જશે લોકોની ખુશીઓનો સંસાર। સૌરાષ્ટ્રનો વારો પાડ્યા બાદ હવે ચોમાસાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ નજર દોડાવી છે। દક્ષિણ ગુજરાતમાં મોડી રાતથી જ મેઘરાજાએ મંડાણ કરતા મોટાભાગના શહેરો અને ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા। સુરતથી લઈને વાપી, ડાંગ સુધી બધું જ ડૂબી ગયું। ગામડાઓની નદીઓ ગાંડીતૂર બની। નદીમાં તણાયો ટ્રક। જુઓ નદીમાં કેવી રીતે તણાયો ભારે ભરખમ ટ્રક। છોટાઉદેપુરમાં ઓરસંગ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં આ રેતી ભરેલો ટ્રક તણાઈ ગયો। રેતી ભરવા માટે આ ટ્રક ગયો હતો અને ત્યાં જ અચાનક પાણી આવી જતા ટ્રક નદીમાં તણાયો। દેવરિયા તેજગઢ ખાતેની રેતીની લીઝમાં રેતી ભરવા માટે આવેલ ટ્રક બગડી ગયો હતો। સાંજના સમયે 6 વાગી જતા રેતીની લીઝ બંધ કરી દેવાઈ। મશીન પણ બહાર કાઢી દેવામાં આવ્યું, જેથી ટ્રકના ડ્રાઈવરે ટ્રક જ્યાં હતો ત્યાં જ મૂકીને તે ત્યાંથી બહાર નીકળ્યો। પરંતુ ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં પૂર આવ્યું ને જેમાં બગડીને પડેલો હાઈવા ટ્રક પલટી ખાઈને તણાઈ ગયો। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદીમાં ભરપૂર પાણીની આવક છે। સિઝનની શરૂઆતમાં પ્રથમ વખત ઓરસંગ નદીમાં પૂર આવ્યું, જેના કારણે ઓરસંગ નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થયો। દુકાનોની અંદર ફરી વળ્યા પાણી। વાપીમાં લોકોએ વિચાર્યું નહીં હોય કે ચોમાસાની શરૂઆત આ રીતે થશે અને આ રીતે આફતનો સામનો કરવો પડશે। વાપી શહેરની આ તસવીરો છે। રસ્તાઓ પાણી છે ને એવું લાગી રહ્યું છે કે નદી શહેરની અંદરથી વહેવા લાગી હોય। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। વાપીમાં સિઝનની શરૂઆતમાં જ ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર। પ્રથમ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। તંત્રના વાંકે વાપીના ગુંજન વિસ્તારના દુકાનદારોએ ભોગવવાનું આવ્યું। કેટલી દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાનને નુકસાન થયું। તંત્રએ જો સમયસર ગટરના ઢાંકણા ખોલી દીધા હોત તો આ સ્થિતિનું નિર્માણ ન થાત। રેલવે ગરનાળું પાણી ભરાતા બંધ। આ સ્થિતિ માટે દોષ કોને દેવો, કુદરતને કે તંત્રને? વાપી શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણીનો કબજો છે, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દર વર્ષે દાવા તો કરાય છે કે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે, પણ વરસાદ આવે ત્યારે આ દાવાઓ જળસમાધિ લઈ લે છે। લોકોને આ રીતે જ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે। વાપીમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। તો શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે ગરનાળું સવારથી જ ભારે વરસાદમાં અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યું છે। ગરનાળામાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને કલાકોથી લોકો અહીંયા આગળ આ ગરનાળું પસાર કરવા માટે છે રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે। ભારે વરસાદમાં આ ગરનાળું પાણી ભરાઈ જતું હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અત્યારે કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે જ सीधा बात करશું। आपका नाम? बिमलेश। जी, क्या तकलीफ है? पानी भरा हुआ है, कहाँ से? उधर भी भरा है इधर भी भरा है जाने। पूरे साल ऐसा ही होता है हर साल? हाँ, अभी तो पहला बारिश हुआ तो वैसा ही भर गया। મધરાતથી લઈને અત્યાર સુધીમાં વાપીની અંદર 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે સવારે કામ ધંધે જતા લોકોને પાણી ભરાવવાથી હાલાકી ભોગવવી